નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના સમિયાલા ગામમાંથી સ્થાનિક તંત્ર અને લોકપ્રતિનિધિઓની ઘોર બેદરકારી સામે આવી છે. સમિયાલા ગામના મુખ્ય તળાવમાં ગટરના ગંદા પાણીની આવક યથાવત રહેતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમિયાલા ગામના તળાવમાં ગટરનું ગંદુ પાણી ભળવાના કારણે આખું તળાવ દૂષિત થઈ ચૂક્યું છે. ગંદા પાણીની સાથે સાથે આખા તળાવમાં જંગલી વેલો પણ પ્રસરી ગઈ છે. ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે જો આ તળાવ ઓવરફ્લો થશે તો ગટરના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસી જશે તેવી ભીતિથી ગ્રામજનો ચિંતિત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ગંભીર સમસ્યા અંગે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતાને પણ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. મારું નામ ધ્રુવ મહેશભાઈ પટેલ છે. ગામ રહેવાનું સમિયાલા. આમાં વારંવાર રજૂઆત પંચાયતમાં ટીડીઓ સાહેબ, બીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે, પણ આનું નિરાકરણ નથી આવતું. આજે એના લીધે અમારે મીડિયાનો સહારો લઈ અને ઉપરના અધિકારીઓ સુધી રજૂઆત થાય એ અમારી માંગણી છે. તે છતાં અમે કલેક્ટર સાહેબને પહોંચાડ્યું, પણ કલેક્ટર સાહેબ બી કઈ ગંભીરતાથી આ મેટર લઈ નથી રહ્યા. તો અમારી રજૂઆત એક છે કે બીમારીનું સામ્રાજ્ય ઊભું થતાં પહેલાં અમને આ તલાવમાં મગર ને બધું છે એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવી જાય. સ્થાનિક ધારાસભ્ય કે અન્ય તંત્ર સાંભળતું કેમ નથી? કોણ છે સ્થાનિક ધારાસભ્ય? શૈલેષભાઈ મહેતા. સાંભળે છે કે કેમ? હા. ક્યારે કોઈ દિવસ આવે છે જોવા માટે? ક્યારે અને શું કરી ગયા છે? એમને પણ રજૂઆત કરી છે, પણ ઉડાના અધિકારીઓ સાંભળતા નથી. તમારું શું માનવું છે આ તળાવના કારણે હવે શું પરિસ્થિતિ સર્જાશે? રોગચાળો ફેલાશે, મચ્છર ફેલાશે ને બધું ફેલાશે. મુખ્ય સમસ્યા ગટરના પાણીની જ છે. તળાવમાં આવે છે. પહેલા લોકો વાસણ ધોતા, પાણી પીતા હતા, ઢોરોને પીવડાતા હતા. અત્યારે એ પાણી કોઈ વાપરવા લાયક રહ્યું જ નથી આ સમિયાલા ગામમાં. નકરું ગટરનું પાણી તળાવની પાર અરખી રહી નહીં, જો તને કહી દઉં. અને સમિયાલા બસ સ્ટેન્ડ આગળ સ્પીડ બ્રેકરની રજૂઆત કરીને થાકી ગયા અમે, કોઈ સાંભળવા રાજી નહીં. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અમે કહ્યું છે. મને બી જાતે 2 વખત એક્સિડન્ટ થયેલું છે રોડ ઉપર, એવી હાલત છે. સ્થાનિક રાજનેતા કોણ છે? શૈલેષ મહેતા છે. સાંભળે છે કે કેમ? કોઈ સાંભળવા જ રાજી નથી. ઇલેક્શન સમય આવે છે? હા, ઇલેક્શન સમય આવે છે ને, વોટ લઈને જતા રહે છે. બસ કોઈ સાંભળવા જ રાજી નહીં ને. 5.5 લાખનું ટેન્ડર છે, આ ગટર બનાવી છે. જોઈ લો તમે તારી જાતે, વિડીયો ઉતારી લો તો ખબર પડે તમને કે કેવી હાલત છે સમિયાલા ગામની. વરસાદનું પાણી છે, પાણી ગટરનું અહીં બી પાણી આવી જશે. જે આપણે ઉભા છે ને ત્યાં બી પાણી આવી જાય છે, અને ગામમાં બી પાણી આવી જાય છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.